ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ 8 એમાં ગુજરાતી વ્યાકરણ એમાં અલંકાર વિશે જાણકારી મેળવશું. ધોરણ 8 એટલે વ્યાકરણ શીખવાની શરૂઆત. એમાં પણ પાયાનું બહુ જ ઓછું વ્યાકરણ આપણે આવે. અલંકાર વિશે માહિતી મેળવશું. અલંકાર એટલે અલમ વત્તા કૃ. અલંકાર આમ તો સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવેલો છે. અલમ વત્તા કૃ એવો અર્થ એનો થાય છે. અલમ એટલે પર્યાપ્ત અને કુ એટલે કરનાર. જે પર્યાપ્ત પૂર્ણ કરી આપે છે તે એટલે અલંકાર. ગુજરાતી ભાષામાં અલંકારનો અર્થ કરીએ તો અલંકાર એટલે ઘરેણાં કે આભૂષણ. જેમ ઘરેણાં કે આભૂષણ આપણા શરીરની શોભા વધારે છે તેમ અલંકાર એ ભાષાની શોભા વધારે છે. તો આવા અલંકારો વિશે આપણે જાણવાનું છે. ભાષામાં પણ સુંદરતા જરૂરી છે. એ ભાષા અલંકારો દ્વારા એ ભાષા આપણને ગમે તેવી બને છે. કાવ્ય વાંચો અને અલંકારમાં લખાયેલું કાવ્ય હોય તો આપણને સાંભળવું ગમે છે. તો એવા અલંકાર વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. અલંકારના બે પ્રકાર પડે છે, એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. તો સૌ પ્રથમ આપણે શબ્દાલંકાર વિશે જાણશું. શબ્દાલંકાર જે અલંકાર દ્વારા કેવળ શબ્દોને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. જેને શબ્દો દ્વારા જ આકર્ષક બનાવવામાં આવે એને શબ્દ અલંકાર કહેવાય. અર્થ દ્વારા જેનું આકર્ષણ વધારાય એને અર્થાલંકાર કહેવાય. હવે શબ્દ અલંકારમાં પણ કેટલાક ભાગ છે, જેમ કે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ, અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ કે સાંકળી. આવા 4 ભાગમાં એના પાડવામાં આવ્યા છે. 4 અલંકારો દ્વારા શબ્દની ચમત્કૃતિ વધારી શકાય છે. પણ અહીંયા 8માં આપણે શબ્દ અલંકારનો માત્ર એક અલંકાર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર જ ભણવાનો છે. એ પણ બહુ જ સહેલો છે. એટલે આપણે બીજા અલંકારો વિશે શબ્દાનું અલંકારમાં અંત્યાનુપ્રાસ, યમક, આંતરપ્રાસ કે સાંકળી વિશે અત્યારે માહિતી મેળવવાની નથી. એટલે જેટલું તમને જરૂરી છે એટલું જ આજે જ્ઞાન પીરસશું. માત્ર આપણે વર્ણાનુપ્રાસ અલંકાર વિશે જ જાણકારી મેળવશું. શબ્દાનુપ્રાસ અલંકારનો માત્ર એક અલંકાર આપણને પૂછાય છે, વર્ણાનુપ્રાસ. તો વર્ણાનુપ્રાસ અલંકાર બહુ સહેલો છે અને આવડી જાય તેવો છે, એટલે ધ્યાનથી જોઈશું. તો વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહે છે? કોઈ વાક્ય કે પંક્તિમાં શબ્દની શરૂઆતમાં એકનો એક વર્ણ 2 કે તેથી વધારે વાર આવે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર કહે છે. એક વાક્ય હોય એમાં જે શબ્દ હોય એનો પહેલો અક્ષર એક જ વર્ણથી આવતો હોય તો વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. બહુ સહેલું અને સમજાઈ જાય તેવું છે. અહીંયા આપણને કેટલાક ઉદાહરણો આપ્યા છે, એ ઉદાહરણો આપણે જોઈશું. અહીંયા પહેલું ઉદાહરણ છે નટવર નિરખ્યા ને. હવે જુઓ, આ શબ્દમાં પહેલો અક્ષર છે અહીંયા ન. નટવરમાં પણ ન, નિરખ્યામાં પણ ન, ની હોય કે ન પણ નથી શરૂ થાય છે, અને નેનમાં પણ ન. તો ન ન ન. તો ન થી શરૂઆત થઈ છે એટલે એ આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈશું. ભૂખથી એ ભૂંડી ભીખ છે. તો અહીંયા પણ પહેલો અક્ષર જોવાનો છે. આપણે શબ્દનો પહેલો અક્ષર એ જ જોવાનું છે. અહીંયા ભૂંડીમાં અહીંયા ભીખમાં પણ તો આ શબ્દનું અક્ષરનું વારંવાર પુનરાવર્તન થયું છે એટલે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ત્રીજું ઉદાહરણ છે કામિની કોકિલા કેલી કુંજન કરે. જુઓ અહીંયા ક ને ક. તો એમાં પણ ક
ક વર્ણનો વારંવાર ઉપયોગ થયો છે તો વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એ જ રીતે એના પછીનું ઉદાહરણ જોઈશું. મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ. તો આમાં કયા વર્ણનો ઉપયોગ થયો છે? મ ને મ. તો મ વર્ણનો વારંવાર ઉપયોગ થયો છે તો એમાં પણ વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. પાંચમું ઉદાહરણ. માનવ નડે છે માનવીને મોટા થયા પછી. તો આ વાક્યમાં પણ મ અક્ષરનો વારંવાર પુનરાવર્તન થયું છે માટે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એના પછીનું ઉદાહરણ છે સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો જુઓ અહીંયા ભ ને ભ. તો આમાં ભ વર્ણનું વારંવાર પુનરાવર્તન થયું છે તેથી એ વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એના પછીનું ઉદાહરણ છે ગામના ગોદરે ગોકીરો સંભળાય. તો આમાં કયા વર્ણનો ઉપયોગ થયો છે? ગ ને ઘ. ઘ વર્ણની દરેક શબ્દની શરૂઆત થઈ છે. બે કે બેથી વધારે વાર જે વર્ણનો શબ્દમાં પહેલો અક્ષર જેનો આવે એ વર્ણાનુપ્રાસ કહેવાય. બે કે બેથી વધારે વાર એનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તો અહીંયા 3 વાર ગ શબ્દનો ઉપયોગ થયો છે તો વર્ણાનુપ્રાસ આવશે. એના પછીનું છે પિંગળે પિંગળે પડછાયાના પાન. એટલે પ અને પ વર્ણનો ઉપયોગ થયો છે તો આમાં પણ એ પણ વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. અને 9મું ઉદાહરણ છે કાશીમાએ કામ કાઢ્યું. તો આમાં ક અને ક વર્ણનો ઉપયોગ થયો છે. દરેક શબ્દમાંની શરૂઆત ક વર્ણથી થઈ છે માટે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. અને છેલ્લું 10મું ઉદાહરણ જોઈએ. હળવે હળવે હરજી હવે આવ. હળવે હળવે હ વર્ણનો શબ્દની શરૂઆતમાં ઉપયોગ થયો છે તો એ પણ વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. આવા વર્ણાનુપ્રાસ અલંકારના ઉદાહરણો તમે પણ બનાવી શકો અને યાદ રહે એટલા માટે સરસ મજાનું એક ઉદાહરણ તમને વર્ણાનુપ્રાસનું આપું. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનો કચુંબર કાચના કબીરામાં કાઢ. તો એમાં શું થયું? ક વર્ણનો વારંવાર ઉપયોગ થયો. આ રીતે તમે ઘણા બધા શબ્દ રમતો રમી અને વર્ણાનુપ્રાસના ઉદાહરણ બનાવી શકો. ચંદુના ચાચાએ ચંદુની ચાચીને ચાંદની ચોકમાં ચમચી ચટાડી. તો આવી ઘણી બધા ઉદાહરણો બને છે. તમને મજા આવે અને યાદ રહે એવો આવો સહેલામાં સહેલો એક અલંકાર આપણને ધોરણ 8માં મૂકેલો છે. તો વર્ણાનુપ્રાસ અલંકાર આપણે આમાં કોઈ વાર ભૂલ થવી જોઈએ નહીં. હવે આપણે બીજું ઉદાહરણ લઈશું. આ શબ્દ અલંકારમાંથી આપણે એક જ અલંકાર ભણવાનો તો વર્ણાનુપ્રાસ. એ તો તમને આવડી ગયો હશે. હવે આપણે જઈએ અર્થાલંકારમાં. તો અર્થાલંકાર કોને કહેવાય? કે જે અર્થ વડે શોભા વધારે એને અર્થાલંકાર કહે. તો અર્થાલંકારમાં પણ કેટલાક અલંકારો છે. જેમ કે ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, સજીવારૂપણ અલંકાર, અનન્વય અલંકાર, વ્યાસ્તુતિ અલંકાર, વ્યતિરેક અલંકાર. 7 અલંકારો અર્થાલંકારમાં આવે છે. પણ આપણે ધોરણ 8માં બહુ જ સહેલા એવા 2 જ અલંકારો માત્ર ભણવાના છે. ઉપમા અલંકાર અને રૂપક અલંકાર. એ પણ એકદમ સહેલા છે, સમજાઈ જાય એવા છે. બહુ ધ્યાનપૂર્વક અહીંયા જોજો, તમને એ અલંકાર સમજાઈ જશે. પણ આપણે અર્થાલંકાર સમજતા પહેલાં 2 શબ્દોને સમજવા ખૂબ જરૂરી છે. એક ઉપમેય અને એક ઉપમાન. તો ઉપમેય કોને કહેવાય? તો જેની સરખામણી કરવાની હોય તે શબ્દને ઉપમેય કહેવાય છે.
જેની આપણે સરખામણી કરીએ એને ઉપમેય કહેવાય. અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમાન કહેવાય છે. જેની સાથે આપણે સરખામણી કરીએ છીએ એને ઉપમાન કહેવાય છે. અને ઉપમાન સૂચક શબ્દ એટલે જે શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમા સૂચક શબ્દ કહેવાય છે. તો આપણે ઉપમેય અને ઉપમાન બરાબર સમજી લીધા પછી જ ઉપમા અને રૂપક અલંકાર વિશે જાણકારી મેળવશું. તો આપણે અહીંયા એક ઉદાહરણ લીધું છે, તે રાજા સિંહ જેવો છે. કોણ સિંહ જેવું છે? તે રાજા. કોની સરખામણી કરવામાં આવી છે? રાજાની. તો જેની સરખામણી કરવામાં આવી હોય એને શું કહેવામાં આવે? ઉપમેય. તો આમાં રાજા શું બનશે? ઉપમેય બનશે. રાજા શું બનશે? ઉપમેય બનશે. પણ રાજાની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? રાજા કેવો છે? સિંહ જેવો છે. તો એ સિંહ એ શું થયું? ઉપમાન. કેમ કે રાજાની સરખામણી સિંહ સાથે કરવામાં આવી છે. ઉપમાન કોને કહેવાય? જેની સાથે સરખામણી કરવામાં આવી હોય તે. પરીક્ષામાં ઉપમેય અને ઉપમાન વિશે વ્યાખ્યા પણ પૂછાય અને ઉપમેય અને ઉપમાન ઓળખવાનું પણ પૂછાય, તો ભૂલ થવી જોઈએ નહીં. સિંહ સાથે સરખામણી રાજાની કરવામાં આવી છે તો સિંહ એ બનશે ઉપમાન. એ બનશે ઉપમાન. બીજું ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો એમાં ઉપમેય કયું થયું? દમયંતી. દમયંતીનું મુખ. દમયંતીનું મુખને સરખાવવામાં આવે છે. કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યું છે. તો ચંદ્ર એ શું થયું? ઉપમાન. જેની ઉપમા એને આપવામાં આવી છે, જેની સાથે સરખાવવામાં આવ્યું છે એને ઉપમાન કહેવામાં આવી છે. અને જેની સરખામણી કરવામાં આવી હોય એને ઉપમેય કહેવામાં આવે છે. એટલે ઉપમેય અને ઉપમાનમાં ભૂલ કરવાની નહીં. હવે આપણે ઉપમા અલંકાર વિશે જાણકારી મેળવશું. હવે આપણે ઉપમા અલંકાર વિશે જોઈશું. જ્યારે બે જુદી જુદી વસ્તુઓની કે વ્યક્તિઓને ખાસ ગુણ કે બાબત અંગે સરખાવવામાં આવે એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. વ્યાખ્યા શું થશે? ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અને એમાં જેવું, જેવો, જેવી, સમાન, સરખો, સમવડું, પેઠે, તુલ્ય, સી, સો, જેવડો, સમૂહ, સરીખો જેવા ઉપમા સૂચક શબ્દો વપરાયા હોય છે. હવે આપણે ઉપમા અલંકારના ઉદાહરણો જોઈશું. અનિલસિંહ જટ ઉપડી સાંઢણી. હવે એમાં ઉપમેય શું છે? એ સાંઢણી છે. અને અનિલ એ ઉપમાન છે. અનિલ એટલે પવન. સાંઢણી પવનની જેમ જલ્દી જાય છે. તો સાંઢણી એ ઉપમેય છે અને ઉપમાન અનિલ છે. સાંઢણી ઉપમેય છે અને અનિલ ઉપમાન છે. અને ઉપમા સૂચક શબ્દ કયો છે? સી. સાંઢણીને પવનની સાથે સરખાવવામાં આવી છે. હવે બીજું ઉદાહરણ છે. ગાડી પાણીના રેલાની માફક છુક છુક કરતી ચાલ. આમાં ઉપમેય કયું છે? તો આ છે ગાડી. ગાડી શું છે? ઉપમેય છે. અને પાણીના રેલાની, પાણીના રેલાની એટલે એ છે પાણીનો રેલો, એ છે ઉપમાન. ગાડીને પાણીના રેલાની સાથે સરખાવવામાં આવી છે. અને ઉપમા સૂચક શબ્દ છે, શબ્દ છે માફક. માફક ઉપમા સૂચક શબ્દનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
તો જેમાં ઉપમા સૂચક શબ્દ હોય, ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી હોય ત્યારે ઉપમા અલંકાર બને છે. કંચન જેવી કાયા, જો ઉપમેય હંમેશા આગળ જ હોય એવું નહીં, પાછળ પણ હોઈ શકે. કંચન જેવી કાયા, તો કાયા એ ઉપમેય છે અને કંચન એ ઉપમાન છે. કંચન એટલે સોનું, કાયા એટલે શરીર. શરીર કેવું છે? સોના જેવું છે. કંચન જેવી કાયા એટલે કાયા ઉપમેય છે, કંચન ઉપમાન છે અને જેવું એ ઉપમા સૂચક શબ્દ છે. ઉપમા સૂચક શબ્દ છે એટલે અહીંયા ઉપમા અલંકાર બને છે. હવે ચોથું ઉદાહરણ જોઈશું. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. પુરુષો અને સ્ત્રીઓની સરખામણી કરવામાં આવી છે. આ ઉપમાન છે, આ ઉપમેય છે અને માફક એ ઉપમા સૂચક શબ્દ છે. પુરુષોની જેમ સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. પાંચમું ઉદાહરણ જોઈશું. તે રાજા સિંહ જેવો બહાદુર છે. તો તે રાજા એ ઉપમેય છે. સિંહની એને ઉપમા આપવામાં આવી છે. કોના જેવો બહાદુર છે? સિંહ જેવો બહાદુર છે. તો સિંહ એ ઉપમાન છે અને જેવો એ ઉપમા સૂચક શબ્દ છે. બહાદુર એ સાધારણ ધર્મ છે, જે બંનેમાં સમાન હોય તે સાધારણ ધર્મ કહેવાય છે. તો અહીંયા પણ ઉપમા અલંકાર બનશે. શરૂઆતમાં તે લોકો વાઘ જેવા લાગતા હતા. કોની સરખામણી કરવામાં આવી છે? તે લોકોની. કોની સાથે સરખામણી કરવામાં આવી છે? વાઘ સાથે. કોની સરખામણી કરવામાં આવી છે? પૂછતા જે મળે તેને ઉપમેય કહેવાય. અને કોની સાથે સરખામણી કરવામાં આવી છે એમ પૂછતા જે જવાબ મળે તેને ઉપમાન કહેવાય. અને જે શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમા સૂચક શબ્દ કહેવાય. તો અહીંયા જેવો એ ઉપમા સૂચક શબ્દ વપરાયો છે. દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. તો દમયંતીનું મુખ એ ઉપમેય છે, ચંદ્ર એ ઉપમાન છે. દમયંતીના મુખને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે અને સમૂહ એ ઉપમા સૂચક શબ્દ છે એટલે ઉપમા અલંકાર બનશે. આ ઉપમેય છે, આ ઉપમાન છે અને આ ઉપમા સૂચક શબ્દ છે. એના પછીનું ઉદાહરણ જોઈશું. હૈયું તો હિમાલય જેવું છે. તો હૈયું એ ઉપમેય છે. હિમાલય સાથે તેની સરખામણી કરવામાં આવી છે તો એ ઉપમાન છે અને જેવું ઉપમા સૂચક શબ્દ છે. એના પછીનું વાક્ય છે. તે હાથીની જેમ ડોલતો ડોલતો આવતો હતો. તે કોની સરખામણી કરવામાં આવી છે? તેની. તે એ ઉપમેય છે. કોની સાથે સરખામણી કરવામાં આવી છે? તો જવાબ મળશે હાથીની સાથે. તો હાથી એ ઉપમાન છે અને જેમ એ ઉપમા સૂચક શબ્દ છે. હાથીની જેમ ડોલતો ડોલતો આવતો હતો. હવે છેલ્લું વાક્ય જોઈશું, 10મું વાક્ય. જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પણ હતા. જ્યાં દેવોના પરમ વર્ષો, દેવોના વર એ ઉપમેય છે, એમાં પુત્ર એ ઉપમેય છે અને દેવોના વરને ઉપમાન આપવામાં આવે છે અને સો એ ઉપમા સૂચક શબ્દ છે. એટલે ઉપમા અલંકાર બનશે. આમ આપણે આ ઉપમા અલંકાર વિશે જાણ્યું. તો ઉપમા અલંકારના આ 10 ઉદાહરણો થકી તમને ખ્યાલ આવી ગયો છે કે જેમાં ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે એને ઉપમા અલંકાર કહેવાય છે. એટલે કે એમાં આ ઉપમા સૂચક કોઈ પણ શબ્દનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. તમારે ધ્યાન રાખવાનું કે વાક્યમાં જેવું, જેવો, જેવી, સમાન, સરખો, સમોડી, પેઢે, તુલ્ય, સી, સો,
જેવડો, સમૂહ, સરીખો આવો કોઈ પણ ઉપમાસૂચક શબ્દ હોવો જોઈએ, ત્યારે જ ઉપમા અલંકાર બને. હવે રૂપક અલંકાર અને ઉપમા અલંકારમાં સામાન્ય તફાવત છે એ હવે આપણે જોઈશું. હવે આપણે રૂપક અલંકાર જોઈશું. રૂપક અલંકાર કોને કહેવાય? તો જેમ ઉપમા અલંકારમાં ઉપમેય અને ઉપમાનને સરખાવવામાં આવે અને જેમાં ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ થયો હોય એને ઉપમા અલંકાર કહેવાય, પરંતુ રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાનને એકરૂપ બની ગયા હોય. જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા હોય, એમની સરખામણી કરવામાં ના આવી હોય. જેમ કે પહેલાંમાં આપણે જોયું, ઉપમા અલંકારમાં જોયું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. એની જગ્યાએ રૂપકમાં એમ હોય કે દમયંતીનું મુખ એટલે ચંદ્ર. દમયંતીનું મુખ એ ચંદ્ર છે જ, એની સાથે સરખામણી કરવાની નહીં. એટલે ઉપમેય અને ઉપમાનને જ્યારે એકરૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. રૂપક અને ઉપમા અલંકારને તમારે અલગ પાડવા હોય તો જેમાં ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ થયો હોય એ ઉપમા અલંકાર અને જેમાં ઉપમાસૂચક શબ્દ ના હોય રૂપક અલંકાર. તમારે અત્યારે 8મામાં 2 જ અલંકાર, અર્થા અલંકારના 2 જ અલંકારો પૂછાય છે, એટલે બીજા અલંકારોમાં પડ્યા વિના તમારે એટલું જ યાદ રાખવાનું કે જે અલંકારમાં કોઈ ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ નથી થયો, જેમાં ઉપમેય અને ઉપમાને એકરૂપ બતાવ્યા છે એટલે એ રૂપક અલંકાર, અને જેમાં ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ થયો હોય તો ઉપમા અલંકાર. જેવું, જેવું, જાણે, સરખું, સમોવડું જેવા શબ્દનો ઉપયોગ થયો તો ઉપમા અલંકાર. તો હવે આપણે રૂપક અલંકાર વિશે જોઈશું કે જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા હોય તેને રૂપક અલંકાર કહે છે. અહીંયા આપણે કેટલાક ઉદાહરણો લખ્યા છે. ચરણ તમારા પરિજાતના ફૂલ. જો કોની સરખામણી કરવામાં આવી છે? ચરણ. કોની? ચરણ. ચરણ એ શું છે? ઉપમેય છે. કોની સાથે સરખામણી કરી છે? પરિજાતના ફૂલ. પણ અહીંયા તો સરખામણી જ નથી. ચરણ તમારા પરિજાતના ફૂલ. તમારા ચરણ એ પરિજાતના ફૂલ છે. આ ઉપમેય છે, આમાં કોઈ સરખામણી કરવામાં આવી નથી, પણ ઉપમેય અને ઉપમાને એકરૂપ બનાવી દીધા છે. પરિજાતના ફૂલ ગણો કે ચરણ ગણો, બંને એક જ છે, એટલે અહીંયા રૂપક અલંકાર બનશે. હવે બીજું ઉદાહરણ આપણે અહીંયા લખ્યું છે, બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. બપોર એટલે ઉપમેય અને મોટું શિકારી કૂતરું ઉપમા. ઉપમેય અને ઉપમાને એકરૂપ બનાવી દીધું. એક મોટું શિકારી કૂતરું ગણો કે બપોર ગણો, બંને એક જ છે, એટલે એકરૂપતા દર્શાવી છે, એટલે એમાં રૂપક અલંકાર આવશે. ત્રીજું છે પરિશ્રમ એ જ પારસમણી. પરિશ્રમ એ ઉપમેય છે અને આ છે ઉપમાન. પરિશ્રમ એ જ પારસમણી. પારસમણી મહેનત કરો તો એ પારસમણી જ છે. એ બંનેને એકરૂપ બતાવવામાં આવ્યા છે, એટલે અહીંયા રૂપક અલંકાર બનશે. ચોથું ઉદાહરણ છે ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. હવે ચર્ચા એ લોકશાહીના પ્રાણની સાથે એકરૂપ બંનેને બતાવ્યા છે, એટલે આમાં રૂપક અલંકાર બનશે. જો આ એક પણ ઉદાહરણમાં કોઈ ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ થયો નથી. જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવે ત્યારે કોઈ ઉપમાસૂચક શબ્દનો ઉપયોગ આવે નહીં, ત્યારે રૂપક અલંકાર બને. જીવનવાળી ખીલવવી મુશ્કેલ છે. આ જીવન અને વાળી, ઉપમેય જીવન અને એને વાળી. જીવન ખીલવવું પણ મુશ્કેલ છે અને વાળી ખીલવવી પણ મુશ્કેલ છે. જીવનવાળી ખીલવવી મુશ્કેલ છે, ઉપમેય અને ઉપમાનને એકરૂપ બતાવ્યું, એમાં કોઈ સરખામણી સૂચક શબ્દ નથી, બંનેને ખીલવવું મુશ્કેલ છે, એટલે ત્યાં એકરૂપતા આવી. ડોલતો ડુંગર ઈ તો મારા સસરાજી. તો સસરાજી એ ઉપમેય છે. ડોલતો ડુંગર સસરાને ઉપમેય છે
અને એમને ડોલતા ડુંગર એ ઉપમાન છે, પણ એમને એકરૂપતા બતાવી કે સસરો કે ડોલતો ડુંગર એ બંને એકરૂપ છે, કોઈ ઉપમા સૂચક શબ્દનો એમાં ઉપયોગ થયો નથી. ડોલતો ડુંગર ઈ તો મારા સસરાજી, છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. છકડો રિક્ષા જેવો આવે છે ને, છકડો જેમાં સામાન ભરીને જતા હોય છે. છકડાને કોની ઉપમા આપવામાં આવી છે? પાણી પંથા ઘોડાની. તો છકડો પાણી પંથા ઘોડાની જેવો નથી, પણ છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો એટલે છકડાને પાણી પંથો ઘોડો જ કયો છે. એટલે ઉપમે અને ઉપમાનને એકરૂપ બતાવવા દીધા છે. તે રાજા સિંહ છે. જો ઉપમા અલંકારમાં આપણે શું કર્યું હતું? તે રાજા સિંહ જેવો છે, પણ અહીંયા શું કહ્યું? તે રાજા સિંહ છે. ઉપમે અને ઉપમાન એકરૂપ બતાવી દીધું. તે રાજા સિંહ જ છે, સિંહ જેવો નહીં, સિંહ જ છે. એ રીતે 9મું ઉદાહરણ જોઈશું. દમયંતીનું મુખ ચંદ્ર છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે નહીં, દમયંતીનું મુખ ચંદ્ર જ છે. ચંદ્ર જુઓ કે દમયંતીનું મુખ જુઓ, બંને એકરૂપ છે. એટલું સુંદર છે. ચંદ્ર પણ સુંદર છે અને દમયંતીનું મુખ પણ સુંદર છે. બંનેને એકરૂપતા દર્શાવી છે. એટલે એમાં પણ આપણે અહીંયા રૂપક અલંકાર બનશે. સંસાર સાગર તરવો મુશ્કેલ છે. સંસાર અને સાગર, ઉપમે અને ઉપમાન બંનેને એકરૂપ બતાવી દીધા. સંસાર પણ તરવો મુશ્કેલ છે, સાગર પણ તરવો મુશ્કેલ છે. તો સંસાર સાગર તરવો મુશ્કેલ છે, બંનેમાં એકરૂપતા દર્શાવી દીધી, તો એ બનશે રૂપક અલંકાર. બહુ જ સહેલા 3 અલંકારો વિશે આજે આપણે જાણકારી મેળવી. શબ્દ અલંકારનો માત્ર એક અલંકાર વર્ણાનુપ્રાસ અલંકાર, જેમાં શું હોય તો જે વાક્યમાં દરેક શબ્દનો પહેલો વર્ણ પહેલો અક્ષર એક જ વર્ણથી શરૂ થતો હોય એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને. બહુ જ સહેલો અલંકાર હતો. બીજો અલંકાર આપણે ઉપમા અલંકાર ભણ્યા, જેમાં ઉપમેની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે અને એમાં ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ થયેલો હોય. કેવો ઉપમા સૂચક શબ્દ? જેવો, જેવી, સમોડું, સી, સરખો, તુલ્ય, માપક વગેરે. તો શું બને? ઉપમા અલંકાર બને. અને ત્રીજો અલંકાર રૂપક અલંકાર, જેમાં ઉપમે અને ઉપમાનને એકરૂપ બતાવવામાં આવ્યા હોય, જેમાં કોઈ ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ ના આવતો હોય તો રૂપક અલંકાર બને. આવા 3 સહેલામાં સહેલા અલંકારો આપણે 8માં ભણવાના છે. તો છેક 10મા સુધી આ અલંકારોમાં આપણી ભૂલ થવી જોઈએ નહીં. એટલે આ 3 અલંકારો વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે વ્યાકરણનું સ્વાધ્યાય જોઈશું. હવે આપણે આપણા વ્યાકરણનું સ્વાધ્યાય જોઈશું. પહેલો પ્રશ્ન છે, તમારા પાઠ્યપુસ્તકમાંથી ઉપમા, રૂપક, વર્ણાનુપ્રાસ અલંકારના 2 ઉદાહરણો શોધો. તો આપણા પાઠ્યપુસ્તકની વાત કરીએ. દીકરાનો મારનાર પાઠમાં તમને આ ઉદાહરણો મળી રહે છે. તો રૂપક અલંકારના ઉદાહરણો જોઈશું. તો ગામડાની ધૂળેટી કાળો કોપ અને કુંવર તો બગીચાનું ફૂલ. કુંવર તો બગીચાનું ફૂલ, કુંવર એ ઉપમાન છે, બગીચાનું ફૂલ ઉપમેય છે અને બંનેમાં એકરૂપતા બતાવી છે એટલે એ રૂપક અલંકાર બને. ગામડાની ધૂળેટી અને કાળો કોપ બંનેમાં એકરૂપતા બતાવી છે એટલે એ પણ રૂપક અલંકાર બને. એ જ રીતે એ જ પાઠમાં તમને જોવા મળશે ઉપમા અલંકારના 2 ઉદાહરણો. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. તો તલવાર એ ઉપમેય છે અને પિયાલોની ઉપમા આપવામાં આવી છે અને જેવી ઉપમા સૂચક શબ્દ છે તો એ ઉપમા અલંકાર બને છે. એ જ પાઠમાં બીજું ઉદાહરણ તમને મળી જશે. તારી કાયાના રાઈ રાઈ જેવડા કટકા જાણજે. કાયા ઉપમેય છે ને રાઈ રાઈ એ ઉપમાન છે અને જેવા એ ઉપમા સૂચક શબ્દ છે. તો આ બંને ઉપમા અલંકારના ઉદાહરણો છે. હવે બીજો પ્રશ્ન જોઈશું. નીચે આપેલા અલંકારોને ઓળખાવાના છે.
આપણે ભણ્યા છીએ અહીંયા 3 અલંકારો, એ જ 3 અલંકારોના ઉદાહરણો અહીંયા આપણને આપેલા છે. તો પહેલું વાક્ય વાંચીએ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. કયો અલંકાર આવશે? તો તરત જ તમે કહેશો કે આમાં જેવો એ ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ થયો છે. ખેલાડીને સચિન તેંડુલકર સાથે સરખાવવામાં આવ્યો છે, માટે કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર આવશે. હવે બીજું વાક્ય છે, અજય આશાના વદન સુધાકરને નિહાળી રહ્યો. હવે વદન અને સુધાકર બંનેને એકરૂપ બતાવે છે, એમાં કોઈ ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ નથી. તો તરત જ તમે કહેશો કે એમાં તો રૂપક અલંકાર આવશે. અને ત્રીજું, કામિની કોકિલા કેલી કુંજન કરે. દરેક શબ્દની શરૂઆતમાં ક વર્ણનો ઉપયોગ થયેલો દેખાય છે. કામિનીમાં ક, કોકિલામાં ક, કેલીમાં ક અને કુંજનમાં પણ ક અને કરેમાં પણ ક. તો વારંવાર ક વર્ણનું પુનરાવર્તન થયું છે, તો કયો અલંકાર આવશે? વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. ચોથું વાક્ય છે, કિન્નરીએ હાસ્યબાણ છોડ્યું. તો હાસ્યબાણ, હાસ્ય અને બાણ બંનેમાં એકરૂપતા દર્શાવવામાં આવી છે. કોઈ ઉપમા સૂચક શબ્દનો એમાં ઉપયોગ થયેલો નથી. તો તરત જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ રૂપક અલંકાર આવશે. એના પછીનું વાક્ય છે, સંતનું હૃદય ફૂલ જેવું કોમળ છે. સંતના હૃદયને ફૂલ સાથે સરખાવવામાં આવ્યું છે. જેવું એ ઉપમા સૂચક શબ્દ છે, તો કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર આવશે. એના પછીનું છઠ્ઠું વાક્ય વાંચો, કાળા કર્મનો કાળો મોહન, કાળું એનું કામ. કયો અલંકાર આવે? ક વર્ણનો વારંવાર પુનરાવર્તન થયું છે વાક્યની શરૂઆત, શબ્દની શરૂઆતમાં, માટે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એના પછીનું સાતમું વાક્ય છે, સંસાર સાગર તરવો વસમો છે. સંસાર સાગર, સંસાર અને સાગર બંનેને તરવું વસમું છે. બંનેમાં એકરૂપતા દર્શાવી છે. ઉપમેય અને ઉપમાને એકરૂપ દર્શાવ્યા છે, માટે ઉપમા અલંકાર, રૂપક અલંકાર આવશે. આઠમું વાક્ય છે, બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. જુઓ, સમી એ ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ થયો છે. બળતા અંગાર સમી આંખો, આંખોને સરખાવી છે બળતા અંગારની સાથે, અને સમી ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ થયો છે, તો ઉપમા અલંકાર આવશે. એના પછી 9મું ઉદાહરણ જોઈએ, પથિક પોતાનું પાથરણું પાથરી પોઢ્યું. પ વર્ણનો દરેક શબ્દની શરૂઆતમાં ઉપયોગ થયો છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એના પછી 10મું વાક્ય જોઈએ, પદમણી ચોમાસાની રેલાની માફક દોડતી હતી. આમાં માફક ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ થયો. પદમણીને ચોમાસાના રેલાની સાથે સરખાવવામાં આવી છે. માફક ઉપમા સૂચક શબ્દ દ્વારા સરખાવવામાં આવી છે, એટલે ઉપમા અલંકાર આવશે. સ્વામી સ્વયં એક બોધિવૃક્ષ છે. બોધિવૃક્ષ ઉપમેય અને ઉપમાને એકરૂપ બતાવવામાં આવ્યા છે, તો રૂપક અલંકાર આવશે. વાત વાતમાં બે વટે માર્ગું વઢી પડ્યા. 11મું વાક્ય, 12મું વાક્ય જોયું આપણે. વાત વાતમાં બે વટે માર્ગું વઢી પડ્યા. વ વર્ણનો દરેક શબ્દની શરૂઆતમાં ઉપયોગ થયો છે, તો વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. એના પછીનું 13મું વાક્ય જોઈએ, અનિલભાઈ સૂનમૂન સાધુ જેવા બની ગયા. અનિલભાઈને સૂનમૂન સાધુ સાથે સરખાવવામાં આવે છે. જેવા ઉપમા સૂચક શબ્દ દ્વારા સરખાવવામાં આવે છે, તો શું કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર આવશે. એના પછી 14મું વાક્ય જોઈએ, તેના લાંબા વાળનો ચોટલો નાગણ જેવો લાગતો હતો. ચોટલાને નાગણ સાથે સરખાવવામાં આવ્યો. જેવો એ ઉપમા સૂચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો,
તો એમાં ઉપમા અલંકાર આવશે. અને છેલ્લું 15મું વાક્ય જોઈશું. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા. તો દરેક વાક્યના દરેક શબ્દમાં શ વર્ણથી શરૂઆત કરવામાં આવી છે. સાંકડી શેરીમાં સસરો સામા સવર્ણનો વારંવાર ઉપયોગ થયો છે. દરેક શબ્દની શરૂઆતમાં સવર્ણનો ઉપયોગ થયો છે, માટે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. તો આવા 3 સહેલા અલંકારો વિશે આજે આપણે જાણ્યું. પરીક્ષામાં તમારે અલંકાર ઓળખાવાના આવે તો આ 3 અલંકારોમાંથી અલંકાર ઓળખાવો એકદમ સહેલો છે, તમને આવડવો જોઈએ.